અમે હવે અહીંથી ચાલુ કરીએ છીએ। આ બે જે ટાવર આવેલો છે ઉભારિયા ગામમાં, હવે આ સામે દેખાય છે આ વોડાફોન કંપનીનું ટાવર। અમે પેલું બતાવ્યું એ જીઓ કંપનીનું ટાવર। હવે અહીંથી આ હવે કમ્પ્લીટ જ થશે। આપે જોયું કે અમે જે કનેક્ટિવી બતાવી આપને 5-6 કિલોમીટર દૂરથી આ જે વોડાફોન કંપનીનું જે ટાવર છે, હવે આ અમે ટાવર ક્રોસ કરશું। હવે આ ઉભારિયા ગામ અહીંથી શરૂ થાય છે। હવે આ વોડાફોન કંપનીનું ટાવર છે। હવે અહીંથી આ ઉભારિયા ગામ શરૂ થયું છે। હવે અહીંથી હવે આ સામે દેખાય છે આ જીઓ, આ જે દેખાય છે સામે એ જીઓ કંપનીનું ટાવર। સામે આપને અમે અહીંથી સ્પષ્ટ નહીં દેખાતો। હવે અહીંથી આ સામે આ જે સામે છે આ જીઓ કંપનીનું ટાવર, આ જીઓ કંપનીનું મહાકાય। હવે આ જીઓ કંપનીનું મહાકાય ટાવર, અને હવે અમે આપને આ વોડાફોન કંપનીનું ટાવર, અને આ જે છે આ જીઓ કંપનીનું ટાવર। હવે અમે જેવી રીતના આ જીઓ કંપનીના ટાવર પાસે જેવી રીતના અમે પહોંચશું, આ કનેક્ટિવિટી નબળી થતી જશે, લાઈવ કનેક્ટિવિટી। હવે એવું તે કેવું આજે જીઓ કંપનીના ટાવરમાં જીઓ કંપનીવાળાએ એવું શું જાદુગરી કરી દેવામાં આવેલી છે, એવું શું માસ્ટરી કરી દેવામાં આવેલી છે કે વોડાફોન કંપની ટાવરનું જે કનેક્ટિવિટી જે થાય છે એ આખી હાઈજેક કરી લેવામાં આવે છે। આ તો એક રહસ્યમય ટાવર છે। આ ઉભારિયા ગામનું ટાવર જીઓ કંપનીનું ખૂબ જ રહસ્યમય ટાવર છે કે જે આ સામે દેખાય છે, આ સામે આ છે આ જીઓ કંપની, આ જીઓ કંપનીનું ટાવર। હવે જેવી રીતના અમે એના નજીકમાં જશું, કનેક્ટિવિટી નબળી થતી જશે, અને અમે ઉભારિયા બસ સ્ટેન્ડ પહોંચશું। હવે સામે બસ સ્ટેન્ડ આવશે અને પુલ ક્રોસ કરશું, ત્યાંથી 200-300 મીટર પણ અમે જશું ને આખી કનેક્ટિવિટી હાઈજેક કરી લેશે। ગજબનું રહસ્યમય